નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીકેની જમાવટ. જીકેની જમાવટના આ એપિસોડની અંદર હું હિરેન ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સરસ મજાના વિડીયોની અંદર મળ્યા છીએ. ત્યારે આજે આપણે જોવાનું છે કે આવનારી કોઈ પણ તમારી એક્ઝામ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, સીસી હોય, તલાટી કમ મંત્રી હોય, જુનિયર ક્લાર્ક હોય, એની માટે જે સરકારી યોજનાઓના છે બદલાયેલા નામ છે એનો હવે તમારે 1 માર્ક છે પાકો કરી નાખવાનો છે. એટલે કે અગાઉ જે સરકારી યોજનાઓના નામ હતા એ હવે નામ ચેન્જ થઈને શું નામ થયા છે આ નવી સરકારની અંદર, તો મોદી સરકાર દ્વારા છે એ બદલાયેલા જે નામ છે એ આજે આપણે જોવાના છે કે જે પરીક્ષાની અંદર આપને 1 માર્ક છે અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. તો એપિસોડ 867ની અંદર છે, શરૂઆત કરીએ. મસ્ત મજાનો આ રેકોર્ડેડ એપિસોડ છે, ટૂંક એપિસોડ છે, આખો જોજો તો જેનાથી છે આપને ખ્યાલ આવી જાય કે ભાઈ કઈ યોજનાનું નામ છે એ કઈ રીતના બદલાવું. ઠીક છે, વિડીયો આપને મજા આવે તો વિડીયો છે એને લાઇક કરી દેજો, શેર કરી દેજો, મોજ આવે તો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ. તો પહેલા જે યોજના હતી એનું નામ છે નિર્મલ ભારત અભિયાન. તો નિર્મલ ભારત અભિયાન છે તો એનું નામ ચેન્જ થઈને થઈ ગયું છે સ્વચ્છ ભારત અભિયાન. બરાબર, સ્વચ્છ ભારત અભિયાન. આપણે સવારના પોરની અંદર છે એ ટેમ્પલ બેલવાળા છે આવી જાય છે, સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને, દેશ સે અપને વાદા એ કર લે હમને. તો આ જે નિર્મલ ભારત અભિયાન હતું એનું નામ ચેન્જ થઈને સ્વચ્છ ભારત અભિયાન છે એ નામ છે થઈ ગયું છે. બરાબર, અને ગાંધીજીના જે ચશ્મા છે તમને યાદ આવતી હોય, ગાંધીજીના આવી રીતના આખા ચશ્મા છે તો એવો આખો લોગો છે એ સ્વચ્છ ભારત અભિયાનનો છે રાખેલો છે. ત્યારબાદ છે જો આ તમને દેખાય છે સ્વચ્છ ભારત, જો અહીંયા એક કદમ સ્વચ્છતા કી ઓર, એક કદમ સ્વચ્છતા કી ઓર છે, આવી રીતના આખો જે લોગો છે સ્વચ્છ ભારતનો છે એ આખો રાખેલો છે. ત્યારબાદ છે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી હતી. બરાબર, કે ભાઈ ભારત દેશની જે વસ્તુ છે એ ભારતની અંદર જ બને તો નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી હતી. એનું નામ ચેન્જ કરીને કરી નાખ્યું છે મેક ઇન ઇન્ડિયા. હવે મોબાઈલ હોય કે કોઈ પણ ઉત્પાદનો હોય તો એની પાછળ છે મેક ઇન ઇન્ડિયા છે લખેલું છે કે ભાઈ ભારત દેશના છે એ જો અહીંયા તમને દેખાય છે કે આવી રીતના સિંહ છે એ મેક ઇન ઇન્ડિયાનો છે આખો નારો ચલાવે છે અને ભારત દેશ છે ઉત્તરોત્તર સિંહ ફાળ છે એ ભરતો રહે છે. તો આવી રીતના છે મેક ઇન ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. પહેલાં હતી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પ્રોગ્રામ્સ નામની છે એક યોજના હતી. હવે એનું નામ થઈ ગયું છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના, આઈએમપી છે. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પ્રોગ્રામ, એનું નામ થઈ ગયું છે બેટી બચાવો બેટી પઢાઓ. ત્યારબાદ હતું રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના અને હાલમાં આપી દીધું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. બરાબર, જેને આપણે ભાષાની અંદર આપણે કહીએ છીએ જ્યોતિગ્રામ યોજના, કે જે ગામ હોય છે તો એની અંદર રાત્રે છે એ વીજ પુરવઠો છે એ આપવા માટેની જે યોજના છે એને જ્યોતિગ્રામ યોજના છે કહેવાય છે. પહેલાં નામ હતું એનું રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના, હવેનું નામ થઈ ગયું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. આપણે એને જ્યોતિગ્રામ યોજના છે એ કહીએ છીએ. ત્યારબાદ હતું પહેલાં હતી સ્વાવલંબન યોજના, પણ હવે નામ થઈ ગયું છે અટલ પેન્શન યોજના છે, એનું નામ થઈ ગયું છે અટલ પેન્શન યોજના. અને આ યોજનાનું નામ અટલ બિહારી વાજપેયીજી છે, એમના નામ ઉપરથી છે એ આપવામાં આવ્યું છે. પહેલાં છે સ્વાવલંબન યોજના હતું ને હવે આવી ગયું છે અટલ પેન્શન યોજના છે એ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદના આપણે નામ જોઈએ તો પહેલાં હતું નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન હતું, કે જે ઈ ગવર્નન્સ પ્લાન એટલે કે જેટલું ઓનલાઈન જે વસ્તુ છે, મોબાઈલ દ્વારા છે, વેબસાઇટ દ્વારા છે, કોમ્પ્યુટર દ્વારા છે, લેપટોપ દ્વારા જે કોઈ વસ્તુ છે સરકારી આપણને બાબત છે મળતી હતી તો એમાં ઈ ગવર્નન્સ પ્લાન હતો. તો હવે એનું છે નામ ચેન્જ શું થઈ ગયું છે તો કે ડિજિટલ ઇન્ડિયા છે થઈ ગયું છે. શું થઈ ગયું છે? ડિજિટલ ઇન્ડિયા, કે જેના દ્વારા તમને સરકારી કોઈ પણ જે બાબતના જે રેકોર્ડ્સ છે, કોઈ સરકારી બાબતની અંદર છે તમારે ફોર્મ ફિલઅપ કરવું હોય, લોગિન કરવું હોય તો એની તમામ માહિતી છે તમને ડિજિટલ ઇન્ડિયા દ્વારા છે એ મળી જાય છે. અને બધા અલગ અલગ CSC સેન્ટર હોય છે, CSC સેન્ટર્સ જે હોય છે કોમન સર્વિસ સેન્ટર, એની અંદર તમને આનો લાભ મળે છે. ત્યારબાદ છે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન છે, તો એનું નામ ચેન્જ થઈ ગયું છે અમૃત. શું નામ થઈ ગયું છે? અમૃત થઈ ગયું છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, એનું નામ ચેન્જ થઈ ગયું પરંપરાગત કૃષિ વિકાસ યોજના. ત્યારબાદ મોસ્ટ આઈએમપી છે એવું વિદ્યાર્થી મિત્રો કે જે તૈયારી કરતા હોય MPHWની, FHWની,
મુખ્ય સેવિકાની જો કોઈ તૈયારી કરતા હોય, ટૂંકમાં હેલ્થ સેક્ટરની જો કોઈ તૈયારી કરતું હોય તો એના માટે યાદ રાખજો યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ પહેલાં હતો ઇમ્યુનિટી માટે, તો હવે એનું નામ ચેન્જ થઈ ગયું છે, મિશન ઇન્દ્રધનુષ થઈ ગયું છે. શું થઈ ગયું છે? મિશન ઇન્દ્રધનુષ છે થઈ ગયું છે. આ વસ્તુ યાદ રાખજો, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનું એ યોજનાનું નામ ચેન્જ થઈ ગયું છે, મિશન ઇન્દ્રધનુષ છે એ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ મિશન જે ઇન્દ્રધનુષ છે એનું કામ શું છે? તો કે ભાઈ જેને ડિપ્થેરિયા થઈ ગયું એટલે કે બહુ કાળી છે, ખાંસી થઈ ગઈ હોય, પોલિયો થઈ ગયું હોય, ટીબી થઈ ગયું હોય, પર્ટ્યુટિસ થઈ ગયું હોય, હિપેટાઇટિસ, ટીટનસ, આ બધાયનું છે તમને રસીકરણનો છે પ્રોગ્રામ છે, મિશન ઇન્દ્રધનુષ છે. ઓકે, ચાલો ત્યારબાદની યોજનાના છે નામ જોઈએ તો કે ભાઈ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો પહેલાં જે સ્કિલ હોય એના પ્રમાણે છે આખો એનો પ્રોગ્રામ છે એ યોજવામાં આવતો હતો, તો હવે એનું નામ ચેન્જ થઈ ગયું છે સ્કિલ ઇન્ડિયા. શું થઈ ગયું છે? સ્કિલ ઇન્ડિયા. અને પહેલાં હતું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર LPG, બરાબર, તો એનું નામ થઈ ગયું છે પહેલ યોજના. શું નામ થઈ ગયું છે? પહેલ યોજના છે એ નામ થઈ ગયું છે. ત્યારબાદ હતું નેશનલ પ્રોજેક્ટ ઓન સોઇલ હેલ્થ એન્ડ ફર્ટિલિટી. જો વિદ્યાર્થી મિત્રો સોઇલ એટલે શું થાય છે? તો કે જમીન છે, બરાબર. આ જમીનની અંદર જે ઉપજ અને જે એની ફળદ્રુપતા વધારવા માટેનો એક પ્રોગ્રામ હતો કે ભાઈ નેશનલ પ્રોજેક્ટ ઓન સોઇલ હેલ્થ એન્ડ ફર્ટિલિટી, એનું નામ ચેન્જ થઈ ગયું છે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ. ઉપયોગી છે કૃષિની જે તૈયારી કરતા હોય, એગ્રીકલ્ચરની જે તૈયારી કરતા હોય, ગ્રામ સેવકની તૈયારી કરતા હોય, એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય, તો એના માટે છે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ છે એનું નામ થઈ ગયું છે. ત્યારબાદ આપણા માટે મોસ્ટ એમપી છે એવું નેશનલ ઓપ્ટિક ફાઇબર નેટવર્ક હતું, બરાબર, NOFC એને કહેવાતું, એનું નામ ચેન્જ થઈ ગયું છે ભારત નેટ પ્રોજેક્ટ થઈ ગયું છે. શું થઈ ગયું છે? ભારત નેટ પ્રોજેક્ટ. તો મને એક તમારા માટે એક પ્રશ્ન થયો કે ભાઈ ભારત સરકાર નહીં પણ ગુજરાત સરકારનું જે નેટવર્ક છે એ કયા નામે ઓળખાય છે? ગુજરાત સરકારનું જે પોતાનું ઇન્ટરનેટનું જે નેટવર્ક છે કયા નામે ઓળખાય છે? કોમેન્ટ કરીને છે એ જવાબ ફટાફટ આપી દેજો, બરાબર, બધાને આવડે છે. અને એ નામ છે એનું ફૂલ ફોર્મ પણ તમે લખજો. ઓકે, આ પણ લખવાનું છે. ત્યારબાદ છે ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ હતો, એનું નામ ચેન્જ થઈને થઈ ગયું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના થઈ ગયું છે, બરાબર, કારણ કે જેની અંદર ખેડૂતોને છે સબસિડી મળે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં. ચાલો ત્યારબાદ ઇન્દિરા આવાસ યોજના હતું, એ હવે ચેન્જ થઈને થઈ ગયું છે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના. બધા લોકો બહુ લાભ લે છે. ત્યારબાદ રાજીવ આવાસ યોજના હતું, એનું નામ ચેન્જ થઈ ગયું છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે, બરાબર, શહેરીજનો માટે ખૂબ ઉપયોગી છે. પછી ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, એનું નામ થઈ ગયું છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના. પછી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે LPG ગેસનો જે બાટલો છે એના માટેની છે BPL પરિવારોને મફત LPG કનેક્શન. તો અહીંયા હવે નામ ચેન્જ થઈ ગયું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જે મહિલાઓને છે એસ્પેશિયલી મળે છે કે ભાઈ ન્યૂનતમ કિંમતે છે એને ગેસનો બાટલો, એટલે કે જે જગ્યાએ છે એ ચૂલો હોય છે એ જગ્યાએ છે, જે જગ્યાએ છાણા હોય, જે જગ્યાએ છે કેરોસીન એવું હોય છે, તો તે જગ્યાએ બધાને હવે બરાબર ગેસનો બાટલો છે એ કરીને પ્રદૂષણથી માંડીને બધી વસ્તુ છે વ્યાપકતા વધારવા માટે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એ બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ હતી જન ઔષધિ યોજના, એ નામ ચેન્જ કરીને થઈ ગયું છે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના. તમે જે અલગ અલગ જગ્યાએ છે બધા સ્ટોર્સ છે જુઓ છો કે જે તમને મેડિકલની અંદર છે દવા હોય એની કરતાં પ્રધાનમંત્રી જે જન ઔષધિ યોજનાનું જે કેન્દ્ર હોય છે તો ત્યાં તમને છે સસ્તા ભાવે મળે છે. તો આ બધા પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના છે એનું આખું કાર્ય છે અલગ અલગ. ત્યારબાદ હેરિટેજ એરિયાનો વિકાસ, તો એનું નામ ચેન્જ કરી નાખ્યું છે હૃદય છે એ કરી નાખ્યું છે, હૃદય નામ છે એવું કરી નાખ્યું છે. ત્યારબાદ આમ આદમી વીમા યોજના હતું, એનું નામ ચેન્જ થઈને કરી નાખ્યું છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે એ કરી નાખ્યું છે. પછી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, એનું નામ ચેન્જ થઈ ગયું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય. પછી રાષ્ટ્રીય શહેર આજીવિકા મિશન, તો દીનદયાળ અંત્યોદય યોજના છે એનું નામ કરી નાખ્યું છે અંત્યોદય યોજના. પછી આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી નેશનલ મેરીટાઈમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો, એનું નામ થઈ ગયું છે સાગરમાલા પ્રોજેક્ટ છે એ નામ થઈ ગયું છે. એટલે કે દરિયાનું આખું મેરીટાઈમ હોય ને તો એનું આખું નામ ચેન્જ થઈ ગયું છે સાગરમાલા પ્રોજેક્ટ છે એ થઈ ગયું છે. સી પ્લેન સર્વિસ છે, જબરજસ્ત છે.
ત્યારબાદનું જોઈએ તો કે આ મુખ્ય સેવિકાની પેપરની અંદર સૌથી વધારે પૂછાતું હોય એવું ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. મુખ્ય સેવિકાની અંદર છે ICDS નું સૌથી વધારે હોય છે. એનું નામ ચેન્જ થઈ ગયું છે પોષણ અભિયાન. શું નામ થઈ ગયું છે? પોષણ અભિયાન છે એનું નામ ચેન્જ થઈ ગયું છે. મુખ્ય સેવિકાની જે તૈયારી કરતા હોય તો એના માટે ઉપયોગી. ત્યારબાદ મોસ્ટ IMP પરીક્ષાની અંદર પૂછાશે મનરેગા જે યોજના છે એનું નામ ચેન્જ થઈ ગયું છે VBG રામજી. શું છે? VBG રામજી. હવે આ તમારે છે એ તાજેતરનું છે, કરંટનું છે, આ તમને આવડવું જ જોઈએ. કોમેન્ટ કરીને છે તમારે જણાવવાનું છે કે આનું ફૂલ ફોર્મ છે શું થશે. મનરેગા યોજનાનું જે નામ બદલાઈ ગયું છે તો એનું ફૂલ ફોર્મ છે શું થશે, તમારે કોમેન્ટ કરીને છે એ જણાવવાનું છે. ત્યારબાદ છે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ. તો એનું નામ ચેન્જ થઈ ગયું છે પ્રધાનમંત્રી જનધન યોજના. બરાબર. આ ઝીરો બેલેન્સ ખાતું છે, એટલે કે તમારા ઝીરો બેલેન્સ હોય તો પણ તમે આ ખાતું છે એક્ટિવ કરાવી શકો છો. સૌથી વધારે રેકોર્ડ કર્યો છે ખાતા ખોલવાની બાબતમાં. ત્યારબાદ છે સંશોધિત રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના. તો એનું નામ ચેન્જ થઈ ગયું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. તો એવું નામ છે આની અંદર થઈ ગયું છે. PMFBY છે કહેવાય છે. બરાબર. ખૂબ સરસ મજાની છે એ આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નામ છે. ચાલો, તો આ બધા હતા સરસ મજાના યોજનાઓના નામ કે જે નવી જે સરકાર છે એના દ્વારા છે એ બધા યોજનાના નામ છે એ બદલાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો અભ્યાસ કર્યો કે ભાઈ પહેલાં જૂનું નામ એનું શું હતું ને ત્યારબાદ હવે એનું નવું નામ છે શું થઈ ગયું. તો પરીક્ષાની દ્રષ્ટિએ છે ઉપયોગી છે, એટલા માટે આ લેક્ચર છે મસ્ત મજાનો ડિઝાઇન કરીને તમારા સમક્ષ છે લાવ્યો છું. તો આ ક્યાંક છે ચોપડાની અંદર મસ્ત રીતે છે નોંધી લેજો. પરીક્ષાની અંદર છે તમને પૂછાઈ જાય તો ખૂબ ફાયદો થશે. અને જેટલા અમૃત છે પોષણ છે એના ફૂલ ફોર્મ છે મનરેગા છે એના ફૂલ ફોર્મ યાદ રાખજો. અને ફૂલ ફોર્મ છે પરીક્ષાની અંદર 1 માર્ક છે એની અંદર પૂછાઈ જાય છે, એટલા માટે ફરજિયાત પણ છે યાદ રાખી લેજો કે જેનાથી છે તમને પછી તકલીફ પડે નહીં. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આશા છે કે આ વિડીયો તમને ગમે છે. શોર્ટ વિડીયો છે પણ મસ્ત મજાનો છે, પૂરો જોજો, માર્ક છે એની અંદર મળી જશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.